મિત્રો, તમને આ વિડિયો જોવાનું મન થયું તે જણાવે છે કે તમે આસ્તિક સ્ત્રી કે પુરુષ છો. વિશ્વાસ કરો, સ્વયં મહાદેવે તમને આ વિડિયો જોવા પ્રેરિત કર્યા છે. તેથી આ વિડિયોને અંત સુધી અવશ્ય નિહાળજો. મિત્રો, આમ તો શિવ મંદિરોમાં બીલીનું વૃક્ષ અચૂક જોવા મળે છે. જ્યાં બીલીનું વૃક્ષ હોય છે ત્યાં હવા શુદ્ધ રહે છે અને તેના ફૂલમાંથી પ્રસરિત સુગંધોના કારણે આજુબાજુનું વાતાવરણ મહેકતું રહે છે. શ્રાવણ માસમાં બીલીના ઝાડનું ખૂબ મહત્વ છે. આ માસમાં બીલીના ઝાડની પૂજા કરવાથી શિવ મંદિરમાં શિવલિંગનું પૂજન જેટલું ફળ મળે છે. આજે આપણે બીલીના ઝાડના ફાયદા જાણીશું અને બીલીપત્રના ફાયદાઓ વિશે પણ જાણીશું. આ વિડીયોને સમય કાઢીને અંત સુધી અવશ્ય નિહાળજો. તો સૌ પ્રથમ બીલી વૃક્ષની ઉત્પત્તિ જાણી લે. ભારતીય ઋષિઓએ બીલીપત્રને ભગવાન શિવજીની પૂજામાં સ્થાન આપીને તેનું મહત્વ વધાર્યું છે. એક વખત ફરતા ફરતા દેવી પાર્વતીના લલાટ ઉપર પ્રશ્વેત બિંદુ આવ્યું. દેવીએ તે ખંખેરીને જમીન ઉપર નાખ્યું અને તેમાં જ એક વિશાળ વૃક્ષ પાંગર્યું અને તે વૃક્ષ છે બીલી વૃક્ષ. બીલી વૃક્ષ અને બીલીપત્રના ફાયદાઓ આપણે જાણીએ તે પહેલા મિત્રો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. નંબર 1. માત્ર એક જ બીલી વાવવાથી 1 કરોડ શિવ મંદિરનું નિર્માણનું પુણ્ય મળે છે. નંબર 2. બીલીની સેવા કરવાથી શ્રી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. નંબર 3. બીલીનો કાંટો વાગવાથી મૃત્યુની પીડા હરાય છે. નંબર 4. બીલીની પ્રદક્ષિણા કરવાથી 68 તીર્થોમાં પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. નંબર 5. નાના મોટા જીવજંતુ જાણે અજાણે માર્યા હોય તો બીલીની પ્રદક્ષિણાથી એ પાપ ધોવાઈ જાય છે. નંબર 6. બીલીના ઝાડ નીચે શિવ પુરાણ વાંચવાથી અક્ષય પુણ્ય મળે છે. નંબર 7. બીલીનું ઝાડ મહાદેવનું સ્વરૂપ માનવામાં આવે છે. નંબર 8. બીલીના ઝાડ નીચે દીવો કરવાથી તત્વજ્ઞાન મળે છે. આધ્યાત્મિક તત્વજ્ઞાન અને મૂળ તત્વની પ્રાપ્તિ થાય છે. નંબર 9. આ મૃત્યુલોકમાં જેના ઘરે બીલી છે એને જ પવિત્ર માનવામાં આવ્યા છે. તેના ઘરે 68 તીર્થો બિરાજમાન છે તેવું માનવામાં આવે છે. નંબર 10. બીલીના ઝાડ નીચે પાર્થિવ શિવલિંગ એટલે કે માટીનું શિવલિંગ બનાવવાનો ખૂબ મહિમા છે. નંબર 11. બીલીના ઝાડ નીચે ઓમ નમઃ શિવાય મહામંત્રની માળા કરો તો જેટલા બીલીના પાન છે તેટલા પાન મહાદેવને ચડાયા હોય એટલું પુણ્ય મળે છે. નંબર 12. કોઈ પણ માળાને સિદ્ધ કરવી હોય તો બીલીના ઝાડ નીચે જાપ કરવો. શિવાલયમાં જાપ થતા હોય તો પણ 3 વાર તો બીલીના ઝાડ નીચે જાપ કરવો જ જોઈએ. નંબર 13. બીલીનું જંગલ જે લોકો બનાવે છે ભવભવશ્રી તેમને ભવભવશ્રી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. નંબર 14. બીલીના ઝાડને સ્પર્શ કરવા માત્રથી અઘોર પાપોમાંથી મુક્તિ મળે છે. નંબર 15. બીલીના ઝાડના પાન એ જ તોડી શકે છે જેને વાવ્યું છે, જેને ઉછેર્યું છે અને એને પણ પાન તોડવાનો અધિકાર નથી. જે વાવે એ જ તોડે છે. નંબર 16. જે દિવસે જીવજંતુને માર્યા હોય એ દિવસે બીલીની 108 પ્રદક્ષિણાથી એ પાપથી મુક્તિ થાય છે. નંબર 17. બીલીનું ઝાડ એ મહાદેવ સ્વરૂપ હોવાથી દર્શન કરવાથી એ દિવસના પાપ ધોવાઈ જાય છે. નંબર 18. જેને આ ધરતી પર બીલી વાવ્યા છે તેમને મહાદેવની દુનિયામાં વિશ્વ કલ્યાણનું કામ કર્યું છે અને વિશ્વ કલ્યાણ એ જ શિવનો સંકલ્પ છે, જેથી એ શિવને શિવ પદની પ્રાપ્તિ થાય છે. નંબર 19. બીલીના ઝાડ નીચે શિવ ભક્તને જમાડવાથી દરિદ્રતાનો નાશ થાય છે. નંબર 20. બીલીના ઝાડ નીચે સુવાથી કાલ રાત્રિ સુધરે છે. નંબર 21. બીલીના ઝાડ નીચે ભોજન કરવાથી કાતોમાં ભોજન કરવાથી 68 તીર્થમાં ભોજન કરવાનું પુણ્ય મળે છે. નંબર 22. જે લોકો જ્યોતિર્લિંગની યાત્રા કરવામાં અસફળ હોય તે જીવે બીલીનું આશ્ચર્ય લેવો જોઈએ. જે ઘરમાં બીલીની છાયા નીચે હોય તે ઘર નરથી તીર્થ છે. જીવનું ખાવું પીવું સુવાનું બીલની નીચે રાખવા માત્રથી તીર્થનું પુણ્ય મળે છે. નંબર 23. દેવતાઓ પણ બીલીના ઝાડની સ્તુતિ કરે છે. નંબર 24. બીલીના ઝાડના ક્યારાને પાણીથી ભરી દેવાથી દીવો કરવાથી મહાદેવ રાજી થાય છે. નંબર 25. બીલીના ઝાડ નીચે શવયાત્રા નીકળે તો જીવને મુક્તિ મળે છે. નંબર 26. બીલીના ઝાડને પાણી પીવડાવવાથી શિવજીના અભિષેક જેટલું જ પુણ્ય મળે છે. નંબર 27. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રિદેવ બીલીમાં બિરાજમાન છે. નંબર 28. શિવ મંદિરમાં પખાલ થઈ ગઈ હોય તો બીલીના ઝાડને પાણી અર્પણ કરી દેવું, જે મહાદેવને ચડાવ્યા બરાબર છે. નંબર 29.
બીલીના વૃક્ષને શ્રી વૃક્ષ તરીકે કહેવામાં આવે છે. નંબર 31. જો શક્ય હોય તો જીવનમાં એકવાર બીલીના જંગલમાં ઝૂંપડું બનાવીને 3, 5, 11 રાત્રિ રહેવું, જેથી ભવે ભવના તમામ અઘોર પાપોમાંથી મુક્તિ મળે છે અને શિવપદ મળે છે. હવે બીલીપત્રના ફાયદાઓ વિશે પણ જાણીએ. નંબર 31. બીલીપત્રના રસમાં કપડું બોળીને તેની પટ્ટી માથા પર રાખવી. તે સુકાઈ ગયા બાદ ફરી વખત રસમાં બોળી માથા પર રાખવાથી માથાનો દુખાવો મટી જાય છે. નંબર 32. બીલીપત્રની મૂળ સફેદ દોરા પીરોવીને રવિવારે પગમાં પહેરવાથી રક્તચાપ, ક્રોધ અને અસાધ્ય રોગોમાંથી છુટકારો મળે છે. નંબર 23. બીલપત્રને શ્રીવૃક્ષ પણ કહેવાય છે. બીલપત્રના પૂજન પાનથી દરિદ્રતાનો અંત લાવીને વૈભવશાળી બની શકાય છે. નંબર 34. ઘરમાં બીલીપત્ર લગાવવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને તે સ્થળ તીર્થ સમાન ગણાય છે. નંબર 35. બીલીપત્રના પાનને લક્ષ્મીનું રૂપ પણ ગણાય છે અને તેને પોતાની પાસે રાખવાથી ક્યારે પણ ધનની ઉણપ નહીં રહે. નંબર 36. બીલપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. કહેવાય છે કે શિવને બીલીપત્ર ચડાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. નંબર 37. બીલીપત્રના પાન એ વિશેષતા છે કે 3ના સમૂહમાં જોવા મળે છે. નંબર 38. બીલપત્રને મહાદેવના રૂપ ગણાય છે. એવી માન્યતા છે કે બીલના ઝાડમાં મહાદેવનો વાસ છે અને સ્વયં શિવ સ્વરૂપ છે. આથી ઝાડના મૂળમાં મહાદેવની પૂજા કરાય છે. નંબર 39. બીલુના ઝાડને સિંચવા માત્રથી તીર્થોનું ફળ મળે છે. નંબર 40. ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને અમાસને દિવસે બીલીપત્ર તોડવા નહીં. નંબર 41. કોઈ માસની સંક્રાંતિના દિવસે પણ બીલીપત્ર ન તોડવા. જો આ તિથિઓમાં શિવ પૂજામાં બીલીપત્રની જરૂર હોય તો માટે એક નિયમ છે કે તમે શિવ પૂજામાં ઉપયોગ કરેલ બીલીપત્રને ફરીથી ધોઈને શિવને અર્પિત કરી શકો છો. નંબર 43. બીલી વૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. નંબર 44. આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. નંબર 45. મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી બિરાજમાન છે. નંબર 46. જેને મંગળ સ્વરૂપે બિરાજમાન કરે છે. નંબર 47. તેના ત્રિદળમાં વેદોનો નિર્દેશ છે. તેમાં ઉચ્ચતર જ્ઞાન ભંડાર છે અને થળને વિશે વેદાંતના અર્કની અભિવ્યક્તિ છે. નંબર 48. બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના કયારાને જળથી ભરપૂર રાખો. નંબર 49. બીલી વૃક્ષનું સાધકે પૂજન કરવું જોઈએ અને દીપ પ્રગટાવવો જોઈએ કારણ કે બીલી વૃક્ષ તે સ્વયં સદાશિવ સ્વરૂપ છે. નંબર 50. બીલીના ગર્ભનો ઉકાળો કરીને તેનાથી માથું ધોવાથી ખોડો મટે છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી અમારા આ વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે. મળીશું હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ.